સુરતીઓની બીજી દિવાળી રામમઢી ઓવારે ઉજવાયો દીપોત્સવ 2 લાખથી વધુ દીવાઓથી ઝગમગી ઉઠ્યું તાપી કિનારો। સુરત શહેરમાં અયોધ્યા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ સૂર્યપુત્રી તાપી નદી કિનારે તાપી નમસ્તભ્યમ અંતર્ગત 2 લાખ દીવડાની પ્રગટાવીને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ 2 લાખથી વધુ દીવડાઓ તાપી નદી કિનારે પ્રગટાવવામાં આવ્યા હતા। દીવડાઓ વડે ભવ્ય રામ મંદિરની જય શ્રી રામ, હનુમાન સ્વસ્તિક, ઓમ જય તાપી સહિતની વિવિધ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી। મહાઆરતીના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ સહિત મેયર પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત હર્ષ સંઘવીના હસ્તે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે લડત ચલાવનાર કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું। બીજી તરફ સુરક્ષાના કારણોસર સૂર્યપુત્રી તાપી નદી કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સુરત શહેર સૂર્યપુત્રી નદી તાપી નદીના કિનારે વસેલા પવિત્ર શહેરની અંદર રામમઢી ખાતે આવેલા પવિત્ર ઓવારા ઉપર નમોસ્તુભ્યમ સંસ્થા દ્વારા સરસ મજાની તાપીની આરતીનું કાર્યક્રમ થયો। એની સાથે ભવ્ય રામ મંદિર, 2 લાખ જેટલા દીવડાઓ પ્રગટાવ્યા, હનુમાનજીની મૂર્તિ અને હનુમાનજીની સાથે સાથે રામની આરતી ગાઈને આપણે લોકોએ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી। ખૂબ સરસ ભક્તિમય અને રામમય વાતાવરણની અંદર આજે સુરત શહેરે એક નવી શરૂઆત કરી છે। કુનાલભાઈ સેલર અને નવયુવાનો દ્વારા નમોસ્તુભ્યમ સંસ્થા દ્વારા જે રીતનું તાપી નદીના કિનારે વારાણસીના પેટર્ન ઉપર જે આરતીની આયોજન થાય છે, વારંવાર આ જગ્યા ઉપર જુદા જુદા પ્રકારના કાર્યક્રમો થાય છે અને ખૂબ સરસનો આ તાપી નદીનો કિનારો, આ તાપી નદી જેના સ્મરણ માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને સુરત એને લીધે જ સરસ રીતે વિકસતું, ધબકતું અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડ છે। આ શહેરની અંદરના લોકો રામમય વાતાવરણની અંદર એની સાથે જોડાઈ ગયા છે। રામ સાથે જે 500 વર્ષ પછીની તપસ્યા પછીનું ભવ્ય રામ મંદિરનું નિર્માણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરકમલો દ્વારા 22મી તારીખે સવારે થવાનું છે। એની પૂર્વ સંધ્યાએ આ સરસ મજાના વાતાવરણમાં ભક્તિભાવે સૌ રામમય વાતાવરણમાં રંગાઈ ગયા। સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર, તાપી નમસ્તુભ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ, આજ રોજ તાપી આરટી ઘાટ ઉપર 2 લાખથી પણ વધુ દીવડાઓ સાથે સૂર્યનગરી દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કારણ કે વર્ષોના સંઘર્ષ પછી ભારત દેશના અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। મંદિરમાં રામ ભગવાન પુનઃ બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં ઉત્સાહનો માહોલ છે। એવું કહી શકાય કે વર્ષમાં એક દિવાળી હોય છે, પરંતુ ભારત દેશ આજે બીજી દિવાળી ઉજવી રહ્યું છે। ત્યારે આ તાપી આરટી ઘાટ ઉપર તમામ સુરતવાસીઓએ ભવ્ય રીતે આ કાર્યક્રમ માણ્યો અને બીજી દિવાળી માણી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું સન્માન અને કાર સેવકોનું સન્માન સાથે આ દીપોત્સવ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો। કુનાલભાઈ, 2 લાખ દીવડાઓ જે પ્રગટાવવામાં આવ્યા છે, એમાં કેટલા સ્વયંસેવકોની જરૂર પડી હતી અને કઈ રીતના એનો માહોલ હતો? હજારો સ્વયંસેવકો આમાં જોડાયા હતા। એવું કહેવાય છે કે સુરત શહેરના લોકો સારું કરવામાં, દાન કરવામાં, સહયોગ કરવામાં સમગ્ર ભારત, સમગ્ર વિશ્વમાં પાછળ નથી પડતા। ત્યારે કોઈ પણ રામ ભગવાનનું કાર્ય હોય તેમાં કેવી રીતે પાછળ પડે, તે રીતે આ કાર્યક્રમમાં બધા સાથ સહકાર સાથે આ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો અને સુરત શહેરના લોકોએ ભવ્ય રીતે આ કાર્યક્રમ માણ્યો। કુનાલભાઈ, કહેવામાં આવે, સાંભળવું છે અમે કે આમાં કાર સેવકો જે રામ મંદિરના ટાઈમ ઉપર ત્યાં ગયા હતા, એમની મુલાકાત લઈ અને એમને તમે આમંત્રણ કર્યા હતા, એ લોકોનો ભાવ કેવો હતો એ ટાઈમ પર જ્યારે તમે આમંત્રણ આપ્યું? દરેકના પરિવાર, દરેકના જે સભ્યો કાર સેવકમાં ગયા હતા, કાર સેવામાં, તે તમામ સભ્યો, કાર સેવકોની આંખમાં આનંદના આંસુ હતા। કારણ કે તેમણે વિચાર્યું ન હતું કે કદાચ અમારી પેઢીમાં અમારે આ નરી આંખે આ ઉત્સવ, આ માહોલ જોવાનો આવશે। કારણ કે એમણે ઘણી બધા બલિદાન થકી પછી આ અવસર આવ્યો છે, ત્યારે તમામ કાર સેવકોના પરિવારોમાં, તેમના મિત્ર મંડળમાં પણ ઉત્સાહનો માહોલ છે। કુનાલભાઈ, કાલે રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા છે, એની માટે સુરતવાસીઓને તમે શું કહેશો? એમ તો રામ ભગવાન એક કણમાં, દિલોદિલમાં, તમામ સુરતવાસીઓમાં અને સમગ્ર ભારતવાસીઓમાં વસેલા છે। ત્યારે રામ ભગવાન, જે ભારતવાસીઓ જે ક્ષણની પેઢીઓથી રાહ જોઈ રહ્યા હતા, એવા શ્રી પ્રભુ શ્રી રામ
અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે તમામ ભારત દેશના વાસીઓને, સુરતવાસીઓને હું તમામ સુરતવાસીઓને જય શ્રી રામનો નારો આપું છું અને આપણે પણ રામ ભગવાનના આદર્શો પર ચાલી રામ રાજ્ય સ્થાપી ભારત દેશને સમગ્ર વિશ્વમાં